આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના શુકાપુર ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળામાં 4 બાળકોમાં 2 શિક્ષકો, જ્યારે નસવાડી તાલુકામાં 334 શિક્ષકોની જગ્યા ખાલી છે। અધિકારીઓ 1 માસ પહેલા બદલીઓના કેમ્પમાં શિક્ષકની બદલી કરીને શુકાપુરા ગામે મૂક્યા, જ્યારે અધિકારીઓ ખાલી જગ્યા ઉપર શિક્ષકોની ભરતી કરતા નથી। શિક્ષણ વિભાગના અધિકારીઓની અંધેર વહીવટનો નમૂનો એક સામે આવ્યો છે। નસવાડીથી 3 કિલોમીટર દૂર શુકાપુરા ગામ આવ્યું છે અને ત્યાં જ ગામમાં ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા છે। ફક્ત 4 વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા છે। શાળામાં એક શિક્ષક વર્ષોથી ફરજ બજાવે છે। 1 માસ પહેલા તાલુકાની પ્રાથમિક શાળામાંથી બદલીના કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા। શિક્ષકને શુકાપુરા ગામે મૂકવામાં આવ્યા। આમ 2 શિક્ષકો વચ્ચે 4 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે શિક્ષણ વિભાગનો વહીવટ આ તાલુકામાં આવા વહીવટની નિંદા થઈ રહી છે। નસવાડી તાલુકાની સુકા પ્રાથમિક શાળામાં 4 બાળકો છે અને 2 શિક્ષકો છે। આમ 1 થી 5 ધોરણની શાળાની અંદર 1 થી ઉપર જેટલા બાળકો હોય એમાં 1 થી 5 ધોરણની શાળા હોય એટલે 2 શિક્ષક મળવા પાત્ર થાય છે અને પછી ત્રીજો શિક્ષક 60 થી ઉપર સંખ્યા જાય ત્યારે મળવા પાત્ર થાય। ઉપર સંખ્યા હોય અને એક જ શિક્ષક ફરજ બજાવતા હોય એવું તો લગભગ મારા ધ્યાનમાં નથી, પણ 50થી નીચે સંખ્યા હોય અને 2 શિક્ષક અને એ અમુક શાળા એવી છે કે જ્યાં ઓછી સંખ્યા છે અને એક શિક્ષક ફરજ બજાવતા હોય એવું છે, પણ 50થી ઉપર હોય અને આપણે એક જ શિક્ષક ફરજ બજાવતા હોય એવી લગભગ કોઈ ધ્યાનમાં નથી। નસવાડી તાલુકાની શાળામાં 334 શિક્ષકોની ઘટ છે 1 થી 8માં। તો આ કેટલો અંધેર વહીવટ કહે એ તો એમાં જે તે શિક્ષકે માંગણી કરેલી હોય, પોતે સ્તર પસંદગી કરેલી હોય એના આધારે એને ત્યાં બદલી કરેલી। સંખ્યા જોતા નથી બદલીમાં, એવું કહી શકાય? ના એવું તો નહીં। 1 થી 5 ધોરણની શાળા હોય અને તે ગમે તેટલા બાળકો હોય 2 શિક્ષકો તો મૂકી જ શકાય। આ સુકાપુરા પ્રાથમિક શાળા છે। અહીંયા છેલ્લા 2 મહિનાથી મારું બદલી થઈ છે તાલુકા ફેરમાં, અને તાલુકા ફેરમાં આવ્યો ત્યાં સુધીમાં અહીંયા 1 થી 5ની શાળા છે અને 4 બાળકો કાર્યરત છે। આચાર્ય સાહેબ અને હું આસિસ્ટન્ટ ટીચરમાં છું એમ કરીને 2નું મહેકમ છે ને 2 શિક્ષક અહીંયા કાર્યરત છે। હા ના, એટલે બીજો વર્ગખંડ છે જ તે, પણ હાલ આચાર્ય સાહેબ રજા પર છે એટલે એમના હું વર્ગખંડમાં બેસું છું। સ્કૂલમાં 4 બાળકો, આમ તો 4 બાળકો આવે છે અને બીજા ગામના બીજા 2-3 બાળકો પણ શિક્ષણ લેવા આવે છે, તો એમને શિક્ષણ આપીએ છીએ। એટલે મારે 3, 4, 5 છે આસિસ્ટન્ટ ટીચર તરીકે, 3, 4, 5 છે અને સાહેબનું પ્રજ્ઞા છે એટલે 1લું 2જું ધોરણ અને બાલવાટિકા સાહેબના ભાગે જાય છે, એમના આચાર્ય સાહેબના ભાગે જાય છે। 3, 4, 5માં એક જ બાળક છે। શું નામ? મારું પારઘી રાજેશ કુમાર બાબુભાઈ।